સ્વાધ્યાય નંબર 9 દાખલા નંબર 2 નું બીજું. છોકરો ગઈકાલે આપણે આ દાખલા કર્યો તો પણ થોડીક અહીંયા આપણે જોયું કે કંઈક થોડીક મિસ્ટેક રહી ગઈ છતાંય જવાબ તો આપણે લઈ લીધો તો પણ ઈ કારણ કે અડધો છે કે ગયો તો અડધો લખેલો હતો ને ઈ પ્રોબ્લેમ હતી એટલે ક્યાં ભૂલ હતી આપણે વ્યવસ્થિત ગોતી નથી કે જાણી નથી કે તો ફરી પાછો આ દાખલો આપણે બીજી રીતે કરીએ કે જેથી કરીને સહેલો પડે. બરોબર. હવે આપણે સેકન્ડ ડેરિવેટિવ સુધી લેવાનું છે, ફર્સ્ટ ડેરિવેટિવ અને સેકન્ડ ડેરિવેટિવ. તો આપણે જોઈએ કે ફર્સ્ટ ડેરિવેટિવ શું આવે છે તો આપણે એમ કહી શકીએ અત્યારે d2y/dx2 એ રીતે નહીં પણ આપણે જોઈએ કે y ડેશ લખું છું ફર્સ્ટ ડેરિવેટિવ. તો આપણે જોઈએ કે આને ગુણાકારનો નિયમ તો e⁻x નું વિકલન e⁻x થશે, બીજું પદ એમનું cos x b sin x પ્લસ પેલું પદ એમનું બીજાનું વિકલન માઈનસ a sin x cos નું માઈનસ sin તો માઈનસ a sin x પ્લસ b cos x આ રીતે આવશે. તો હવે આપણે જોઈએ કે આને લખવું હોય તો ફરી પાછું આપણે આ રીતે પણ લખી શકીએ કે therefore y dash is equal આ શું છે તો જો y છે તો તમે અહીંયા y લખી શકો. સેકન્ડ ટર્મ છે એ એનું રાખશું e⁻x માઈનસ a sin x પ્લસ આપણે જોઈએ કે b cos x. જરૂર પડશે કે આનો ઉપયોગ કરશો એટલે નંબર 1 કહી દઉં છું. નંબર 1 હવે આપણે જોઈએ કે આનું y છે આ બાજુ લઈ લઈ બરોબર છે. therefore y dash minus y is equal e⁻x minus a sin x plus b cos x બરાબર. આને 1 કહી દઈએ બરોબર છે. આ સાદું થઈ ગયું. હવે સેકન્ડ ડેરિવેટિવ માં આપણે જોઈએ therefore ડબલ ડેશ અને આ y ડેશ જો સેકન્ડ ડેરિવેટિવ અહીંયા ગુણાકારનો નિયમ લાગુ પડશે e⁻x નો એટલે e⁻x નો. હવે આનું વિકલન કરીએ આપણે આનું તો આપણે શું કહી શકીએ કે માઈનસ a cos x કારણ કે આપણે જો કે માઈનસ એમનો a એમનો રહેશે sin નું cos અને અહીંયા આપણે માઈનસ b sin x શા માટે cos નું તો વિચારી શકો માઈનસ sin તો માઈનસ મે આગળ લઈ લીધેલા છે એટલે આપણે જોઈએ કે પેલું પદ પ્લસ e⁻x નું વિકલન e⁻x અને આ પદ એનું આવશે માઈનસ a sin x plus b આ cos x. હવે બટ તમે અહીંયા વિચારી શકો હું આ માઈનસ છે બહાર લઈ લઉં માઈનસ છે બહાર લઈ લઉં તો therefore ડબલ ડેશ માઈનસ y ડેશ ઇઝ ઇક્વલ માઈનસ મે બહાર લીધા તો e⁻x બ્રેકેટમાં a cos x plus b sin. હવે પોઝિશન e⁻x minus a sin x plus b cos x is equal to માં લખી શકશો બરોબર છે. એટલે અહીંયા આપણે લખી શકીએ કે y dash minus y dash minus y 1 પરથી because of 1 પરથી from 1. હવે therefore આપણે જોઈએ કે આ અત્યારે એમનું જ રાખી y ડબલ ડેશ y ડેશ. હવે આપણે જોઈએ કે આ શું છે તો જો તમે જોઈ શકો e⁻x a cos x plus b sin x તો e⁻x a cos x plus b sin x is equal y છે તો આગળ માઈનસ છે માઈનસ y plus y dash minus y. હવે આપણે જોઈએ કે ઈ લખવું હોય તો because of y is equal e⁻x a cos x plus b sin x. હવે બધું આ સાઈડ લઈ લે therefore ડબલ ડેશ y પછી આપણે જોઈએ કે તમે વિચારી શકો આ y ડેશ છે આ બાજુ એટલે માઈનસ થશે તો માઈનસ y ડેશ માઈનસ 2y ડેશ પછી આપણે જોઈએ કે આ માઈનસ માઈનસ 2y આ બાજુ આવે એટલે પ્લસ 2y થશે ઇઝ ઇક્વલ 0. તો આને આપણે જોઈએ કે સાંકેતિક રૂપમાં લખ્યું છે તો જો અહીંયા સેકન્ડ ડેરિવેટિવ છે તો તમે લખી શકો therefore d2y/dx2 minus 2 y ડેશ એટલે તમે લખી શકો dy/dx plus 2y એ એમનું રહેશે ઇઝ ઇક્વલ 0. બરાબર. તો આપણે જે સાબિત કરવાનું તો એમ તો કહી ન શકીએ પણ આ સાબિત થાય છે એટલે આપણે જોઈએ કે y ઇઝ ઇક્વલ e⁻x a cos x plus b sin x છે એ આપેલ વિકલ સમીકરણનો ઉકેલ છે આપણે એમ કહી શકીએ.
આપણે જોઈએ કે આ જે y ઇઝ ઇક્વલ આપ્યું છે એ આપેલ સમીકરણનો ઉકેલ છે એમ કહી શકાય, વિકલ સમીકરણનો ઉકેલ છે. હવે એના પછી છે નંબર 3. છોકરા આ દાખલો બહુ સહેલો પડશે. ગઈકાલે મેં જે વિડિયોમાં દાખલો ગણાવ્યો હતો એ થોડો અઘરો પણ હતો ને લેન્ધી પણ હતો, એટલે આ થોડુંક વિચારવું પડે પણ સહેલો પડશે. દાખલા નંબર 2 નું ત્રીજું. y is equal x sin 3x d2y upon dx square plus 9y minus 6 cos 3x equals 0. હવે આને પણ આપણે જોઈએ કે સેકન્ડ ડેરિવેટિવ સુધી તમારે લઈ જવાનું છે. d2y/dx² છે તો આપણે જોઈએ કે ફર્સ્ટ ડેરિવેટિવ. હવે અહીંયા ફર્સ્ટ ડેરિવેટિવમાં y ડેશ લખું છું અત્યારે. અહીં ગુણાકારનો સંબંધ છે તો x એમનો sin નું વિકલન શું થશે? cos 3x અને 3x નું વિકલન 3. જો ફર્સ્ટ ટર્મ એમનું રાખ્યું, સેકન્ડ ટર્મ નું આપણે વિકલન કરીએ છીએ sin નું cos અને થીટા નું વિકલન 3 પ્લસ આપણે જોઈએ કે x નું 1 આ sin 3x એમનું રહેશે. પછી ફર્સ્ટ નું વિકલન, ફર્સ્ટ ટર્મ જે છે એનું વિકલન 1 sin 3x એમનું. સાદુરૂપ આપણે દઈએ તો y ડેશ ઇઝ ઇક્વલ અહીંયા આવશે 3 આગળ 3x cos 3x પ્લસ sin 3x આવું આવે છે. ફરી પાછું આપણે આનું વિકલન કરીએ, બરોબર છે. આપણે જોઈએ કે ડબલ ડેશ. હવે અહીંયા આપણે જોઈએ કે આ 3 બાય કાઢી નાખું છું, ક્લોઝ બ્રેકેટ 3 બાય x એમ નો આપણે અહીંયા વિચારીએ તો cos નું માઈનસ sin 3x અને 3x નું આપણે જોઈએ કે 3x નું 3 પ્લસ આપણે જોઈએ કે સેકન્ડ ટર્મ એમ નું રહેશે અને x નું વિકલન 1 થશે. રેડી. અને આપણે જોઈએ કે આ જે ટર્મ્સ છે એ એક જ છે. જો તો આપણે જોઈએ કે sin નું cos 3x અને 3x નું 3. હવે અહીંયા આપણે કહીએ કે ડબલ ડેશ ઇઝ ઇક્વલ 3. આપણે જો આ બ્રેકેટ છે ઓપન પણ કરતા જાશું એટલે એક સાથે બે પ્રક્રિયા થશે. 3 ગુણ્યા 3 એટલે 9 અને આ માઈનસ છે આગળ, બરોબર છે. x આ sin 3x અહીંયા cos 3x અને અહીંયા પ્લસ 3 cos 3x. હવે therefore y double dash is equal minus 9 બટો આ જે છે x sin x is equal y તો y લખી શકો તમે. હવે આ ટોટલ સરવાળો 3 ને 1 4 પ્લસ 4 જો છોકરો અહીંયા બ્રેકેટ ઓપન કરતા અહીંયા 3 વડે ગુણાશે. 3 એકા 3 અહીંયા આવશે 3 + 3 એટલે 6 cos 3x. હવે આ બે પદ આ બાજુ લઈ લ્યો. therefore double dash plus 9y minus 6 cos 3x is equal 0. તો તમે જોઈ શકો આપણે આ સાબિત થઈ જાય છે. એનો મતલબ એમ થાય છે કે આ y is equal x sin x છે એ આપેલ વિકલ સમીકરણનો ઉકેલ છે. Number 4 x square is equal to y square
into log y અહીંયા આવશે x² + y² into dy by dx minus xy is equal to 0. બરાબર અહીંયા x² સામેની બાજુ છે 2y² into log y. તો અહીંયા y વાળા બે પદ છે, તો y વાળા બે પદ સાથે ગુણાકારમાં હોય તો y ની સાપેક્ષે તમે વિકલન કરો એટલે દાખલો છે એ સહેલો પડશે. કદાચ x ની સાપેક્ષ વિકલન કરશો તો થોડુંક સાદું મોટો આવશે, જવાબ તો આવશે. તો અહીંયા હું અત્યારે y ની સાપેક્ષ વિકલન કરું છું, y ની સાપેક્ષ. તો પહેલા તો આપણે જોઈએ કે x² એટલે 2x, પછી x નું વિકલન dx/dy. તો y ની સાપેક્ષ મેં કીધું છે y સાપેક્ષ વિકલન. હવે લખી નાખીએ y સાપેક્ષ વિકલન કરતા એટલે અહીંયા આવશે therefore 2x dx/dy is equal. બરાબર અહીંયા આ 2 છે એ બહાર રાખી, આ ગુણાકારનો સંબંધ છે. તો ફર્સ્ટ ટર્મ એમનો y², સેકન્ડ ટર્મ નું વિકલન log y, તો y ની સાપેક્ષ છે એટલે 1/y પ્લસ log y એમનો, તો અહીંયા y² છે તો એનું 2y. હવે આ બે બાજુ 2 આપણે કાઢી નાખીએ, x આ dy by dx is equal આ y એક જાય, એક વધશે y પ્લસ અહીંયા 2y into log y, 2y into log y. હવે આપણે જે આ સ્વરૂપ છે એને ફેરવવાનું થાય છે. તો આપણે જોઈએ કે ફરી પાછું આપણે જે અહીંયા 2x dx/dy આ 2 મે બહાર લઈ લીધા છે. હવે આ y² એનો 1/y વિકલન થશે, log y એનો તો આનો 2y થશે. તો આપણે જોઈએ કે બે બાજુ 2 કટ x dx/dy, તો અહીંયા આપણે મળશે y એક જાય એટલે 1/y, આ 2y આગળ લીધેલા છે dx/dy. હવે આપણે જોઈએ કે આમાંથી y સામાન્ય નીકળે એવું છે. અહીંયા આપણે જે સાબિત કરવાનું છે બાળકો એમાં અહીંયા જો log y નથી જોતા, તો log y ની જગ્યાએ તમારે કિંમત મૂકવાની થશે. કઈ રીતે? તો x dy by dx is equal y plus આ 2y એમનો ગુણ્યા, તો અહીંયા તમે જો રકમમાં log y ગુણાકારમાં છે તો આ 2y છેદમાં લઈ લો, તો અહીં શું થશે x²/2y². કારણ દર્શાવવું તો દર્શાવી શકાય કે log y is equal x²/2y². રકમ પરથી તો આપણે અહીંયા સાદુરૂપ આપીએ, therefore x dy by dx is equal y plus આ 2 કટ એક વખત y કટ, તો અહીંયા આપણે જોઈએ કે વધશે શું તો કે x²/y. હવે આને બળકો x વડે ભાગી નાખીએ, x વડે ભાગીએ પહેલા તો લસા લઈએ, બરોબર છે કે dy by dx is equal આ x એમનો y² plus x²/y. હવે x વડે ભાગીએ તો આ x છેદમાં આવી જશે, therefore dy by dx is equal x² plus y²/xy. જો આ x છેદમાં જાય છે x² plus y²/xy. હવે બરાબર અહીંયા આને ઉલટાવી નાખીએ તો સામે પણ ઉલટી જશે, therefore dx/dy dx સોરી અહીંથી ભૂલ થઈ ગઈ, x y આ x આ y x આ y આપણે જોઈએ આ x આ y x y. શા માટે બાળકો આપણે અહીંયા મેં લખ્યું હતું વ્યવસ્થિત, બરોબર છે કે આપણે સોરી અહીંયા કે y ની સાપેક્ષ વિકલન, પણ મારે y ઉપર વહી ગયો તો આપણે વારંવાર લખતા હોય તો ક્યારેક આવું થઈ શકે કે y ઉપર વહી ગયો તો
એટલે આપણે જોઈએ કે dx upon dy અહીંયા મેં બરોબર જ લખ્યું dx upon dy પણ અહીંથી મારી કીધે dy upon dx થઈ ગયું હતું એટલે આપણે જોઈએ કે અહીંયા આપણે જોઈએ કે ઉલટાવી તો સામે પણ ઉલટી જશે જુઓ xy upon x square plus y square ક્રોસ ગુણાકાર બરોબર છે આને અહીંયા લઈ લઉં તો આપણે કહી શકીએ x square plus y square into dx upon dy બરાબર xy તો xy આ બાજુ લઈ ગયો એટલે માઈનસ થઈ જશે x square plus y square into dx upon dy minus xy is equal 0 તો તમે જોઈ શકો આ સમીકરણ સાબિત થઈ ગયું એટલે એનો મતલબ એમ થાય છે કે x square is equal to y square into log x એ આપેલ વિકલ સમીકરણનો ઉકેલ છે બટ અહીંયા dx upon dy બધે dx upon dy મારી કે dy upon dx થઈ ગયું ચેન્જ કરી આપણે જોઈએ કે સાબિત થઈ જાય છે દાખલો સરળ જ છે જોઈ લેવાનું તમારી રીતે